અહીંયા દોસ્તો શંકર દાદા છે ને એ હાજરો હાજર છે. અમે જઈએ છીએ મારા પપ્પાને ઘરે 3-4 દિવસ રોકાવાના છે. જે અમરમાં છે ને એ અહીંયા રાત્રિ રોકાણ કર્યું. બાપાએ કાળી મહેંદી માથામાં નાખી દીધી છે. કોનો મોબાઈલ લીધો? નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો હાલ વાગી રહ્યા છે 4 અને આપણે જવાનું છે બહાર. તો બહાર જવા માટે ગાડી રેડી થઈ ગઈ છે, થેલા પણ પેક થઈ ગયા છે અને બધું કમ્પ્લીટ છે. હર્ષિવ ને બધા તૈયાર થઈ ગયા છે. તો ચાલો આગળ નીકળીએ. સમથિંગ 4 થી 5 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા, પણ હવેથી રેગ્યુલર થઈ જશે. તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. ચોમાસાની સિઝન ચાલી રહી છે અને એકદમ મસ્ત મજાનું બધું લીલું થઈ ગયું છે. આ બાપાએ કાળી મહેંદી માથામાં નાખી દીધી છે. હર્ષિવ પણ તૈયાર થઈ ગયો છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? ગાડીમાં. કોનો મોબાઈલ લીધો? તારો મોબાઈલ છે? બતાય તો મને. જો હર્ષિવ એનો મોબાઈલ પણ લઈ લીધો છે. ચાલો દોસ્તો, આપણે અત્યારે હાલ નીકળી રહ્યા છીએ. તો ચાલો હજી આગળ વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે અને હાલ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ ને મિત્રો કે સ્વભાવલા ગામ છે. અહીંયા જે અમરમાં છે ને એ અહીંયા રાત્રિ રોકાણ કર્યું. અહીંયા અમરમાનું ધોણું છે. જો આ જગ્યા છે ને તો અહીંયા એ અમરમાનું ધોણું છે અને હાલ આપણે અત્યારે અહીંયા ઊભા છીએ. તો હાલો દોસ્તો, હાલો આપણે જવું છે ને હવે. હા, અમે જઈએ છીએ મારા પપ્પાને ઘરે 3-4 દિવસ રોકાવાના છે. પછી મામાની છોકરી અરે મારું ગોઠવું મોજ મસ્તી કરે, થોડી 3-4 દિવસ મજા આવે. હર્ષિવને પણ મજા આવશે અને હર્ષિવ પણ મોજ મસ્તી કરશે. એટલે 3-4 દિવસ પૂરતા રોકાવા જાય છે. મામાને ઘરે રહેતી ત્યારે નાની હતી ને દોસ્તો આ છે જુનાગઢ થી બગસરા, જે અમરેલી હાઈવે કહેવાય ને, ત્યાંથી થોડાક જ અંદર આવીએ ને એટલે અહીંયા સરસ મજાનું એક મસ્ત મજાનું મંદિર છે. બથ્થેશ્વર મહાદેવનું મંદિર છે અને આ માણેકવાડા લશ્કરમાં આવેલું છે. અને સરસ મજાના બંને બાજુ અહીંયા ઝાડ વાવેલા છે અને અહીંયા બાજુમાં જ ગઢવી રહે છે અને ઘણી બધી ભેંસું રાખે છે. ચાલો અંદર હું તમને દર્શન કરાવું. હાલો હાલો. સમાધિ સ્થાન છે અહીંયા બાપુને. અહીંયા શંકર દાદાનું મંદિર છે.
અહીંયા દોસ્તો શંકર દાદા છે ને એ હાજરો હાજર છે અને આપણે એને દર્શન કરી લીધા છે. અને અહીંયા દોસ્તો આ આશ્રમનું ખૂબ જ મોટું નામ છે. અહીંયા જે પેલા બાપુ હતા એના ફોટા રાખેલા છે. કર જે કર લે. છોકરો 2 વર્ષનો છે પણ એને બધું ખબર પડે છે. હર્ષિ અહીંયા જે છે અહીં પગે લાગી લે. હા ત્યાં કર લે જે અંદર ન જવાય, અહીંથી બહારથી કર લે. હા કર લે જે દોસ્તો પહેલાના સમયમાં જ્યારે યુદ્ધ થયું હતું ને ત્યારે આ જે અત્યારે ગઢવી રહે છે ને ત્યાં પેલા લશ્કર આવેલા હતા, લશ્કર ઉતરતા. તો ચાલો દોસ્તો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે બથેશ્વર મહાદેવના અને આપણે હાલ નીકળી રહ્યા છીએ. તો ચાલો આગળ ફૂલ મોજ મસ્તી કરીએ. અને ઘણા સમયથી વિડીયો આપણો નહોતો આવ્યો તો આજે વિડીયો પણ લાંબો થશે. રસ્તામાં સહી અમે કે પેંડા બનાવી રાખજે કે બાને પેંડા બનાવીમાં માર હાટુ ક્યાં જવું છે? મામા ઘરે કે મીસુ દીદી આવી ગઈ નિશાળેથી. હજી ભાઈ બોલતા નથી શીખ્યા પણ મોબાઈલમાં તો એટલા પાવરફુલ છે ને કઈ વાત પૂછોમાં. જો પાછા હામું જોવે છે. વાત કર ફટાફટ. હજી બધાયના નામ બોલતો બધાયના. કોણ જવાનું છે? નામ કેતો નામ. દાદા બા બોલતો. દાદા મમ્મી હાલો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આના મામાના ઘરે આવ્યા છીએ અને ત્યારબાદ શિવના મામાના ઘરે. હાલો મારા મામાનું ઘર આવી ગયું. ઉભો રે પણ છોકરી રાજી થઈ ગઈ. દાદાએ જઈને પૂછ્યું વાસુભાઈને ઓળખાણે દીધી ગયા. પૂછતા એને ઘેરે એ બાપ દીકરી રોવે, એની માં રોવે. હાર તેથી બધું હતું ને કિંમત હતી એની. અને બેન હુકમ રોવે છે કે યાર હાર કે પડી ગયો યાર કે રોવે કે બેન સામે રહી જા. કેટલા તોલાનો હતો એ ખબર ન હોય ને. બાપાને પૂછે એના ભાઈ બાપુજીને હાસા માણા સુધી છોકરી રાજીના રેડ થઈ ગયા. ભાઈ એના બાપુજી રૂપિયા મળ્યા દેવા દાદાને તો કે અમારા હાથમાં આવ્યું છે નહીં પૈસો નહીં ન કહેવાય કાંઈ કોઈ દેવા બીજો. એટલે આ બધા અટાણે એવું છે. પહોંચી ગયા છીએ અને સાંજનું જમવાનું પણ અહીંયા જ છે. એટલે આજના વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ આપણે. ફરી કાલે નવા વિડીયો સાથે મળીએ. ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. બધા મિત્રોને હર હર મહાદેવ.